માંગરોળ સફાઈ કામદારોના પગાર ન થતા નગરપાલિકા કચેરીને તાળાબંધી કરવામાં આવી છે। માંગરોળના સફાઈ કામદારો દ્વારા નગરપાલિકા કચેરીમાં તાળાબંધી કરવાના મામલે આખરે માંગરોળ પોલીસ નગરપાલિકા કચેરીએ પહોંચી સફાઈ કામદારો સાથે સમજાવટ કરીને આખરે તાળાબંધી ખોલવામાં આવી હતી। સફાઈ કામદારોએ માંગરોળ નગરપાલિકા કચેરીમાં હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસ દ્વારા મામલો થાળે પાડ્યો હતો। હાલ નગરપાલિકા સફાઈ કામદારો આંદોલનમાં બેસી ગયા હોય ઢોલ વગાડી કચેરીમાં પગાર ન થતા વિરોધ કર્યો હતો। મારું નામ જેઠવા વનિતા છે। જીતુભાઈ બારિયાના નેજા હેઠળ અમે આંદોલન ચાલુ કર્યું છે। અમારા જે પગાર છે એ પગાર દેવામાં આવે ને જે અમારું કોન્ટ્રાક્ટ થશે એ નાબૂદ નહીં થાય ત્યાં સુધી અમે ઉભા નહીં થાય। આજે આખા દીમાં નિવારણ નહીં આવે તો કાલથી રસ્તા બ્લોક કરવામાં આવશે। આજે જારી બંધનો કાર્યક્રમ હતો, 10 મિનિટ સુધી જારી બંધ રાખી હતી। આજથી નહીં નિવારણ આવે આખા દીમાં કાલથી રસ્તા બ્લોક થઈ જાય। અમારા 3 મહિનાનો પગાર બાકી છે। માંગરોળ નગરપાલિકા એક પગાર દે, 5 મહિને એક પગાર દઈશ।